વાવ થરાદ જિલ્લાના જે મેડિકલ સ્ટોર ધારકો છે આ સ્ટોર ધારકો દ્વારા ગેરકાયદેસર અને નશીલી દવાનું વેચાણ કરવામાં આવતું હતું અને આ વેચાણને લઈને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડામાં પોલીસે શું કાર્યવાહી કરી અને કેટલાનો મુદ્દામાલ કબજે કર્યો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવ થરાદ જિલ્લાની છે। વાવ થરાદ જિલ્લાના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાને બાતમી મળી હતી કે જે વાવ થરાદ જિલ્લો છે આ વાવ થરાદ જિલ્લામાં આવેલા જે મેડિકલ સ્ટોર ધારકો છે આ સ્ટોર ધારકો ગેરકાયદેસર અને નશીલી દવાનું વેચાણ કરે છે, જેને લઈને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે। જેના અનુસંધાનમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા 7 પોલીસ સ્ટેશનમાંથી 30 જેટલી ટીમો બનાવવામાં આવી અને આ ટીમોને સૂચના આપવામાં આવી કે પોતાના જે વિસ્તાર છે આ વિસ્તારમાં દરોડા પાડવામાં આવે અને આ દરમિયાન જે ટીમો હતી આ ટીમો રવાના થઈ હતી। જોકે આ ટીમોની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ સાથે હતું। જોકે જેટલી 30 જેટલી જે મેડિકલ સ્ટોર હતી ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન 3559 જે ગેરકાયદેસર અને નશીલી ગોળીઓનો મુદ્દામાલ પકડાયો હતો। જોકે આ જે મુદ્દામાલ છે તેની કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થતી હતી। જોકે 4 જેટલી એવી પણ મેડિકલ સ્ટોરો હતી કે જેના લાયસન્સ ધારકો સ્થળ ઉપર હાજર નહોતા, એટલે આ જે 4 જેટલી મેડિકલ છે તેમને લાયસન્સ રદ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। જોકે આ તમામ બાબતને લઈને એસઓજી પીઆઈ એજી દેસાઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબનો ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80 થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી। જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે। તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે, તો કોઈ પણ રીતે એ કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો। તમે જો તે પ્રકારે એસઓજી પીઆઈ એજી દેસાઈએ કહ્યું કે જિલ્લા પોલીસ વડાની સૂચનાને અંતર્ગત 7 પોલીસ સ્ટેશનોમાંથી 30 જેટલી ટીમો બનાવવામાં આવી અને આ ટીમોને સૂચનામાં આપવામાં આવી કે પોતાના હદ વિસ્તારમાં જેટલી પણ મેડિકલ સ્ટોરો છે આ મેડિકલ સ્ટોરોમાં ગેરકાયદેસર દવાનું જે વેચાણ કરવામાં આવે છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। જોકે આ દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સંગાથ રાખવામાં આવ્યું અને આખરે 14 લાખ જેટલી માતબર રકમની નશીલી અને ગેરકાયદેસર જે ગોળીઓ હતી આ ગોળીઓનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને આ મુદ્દામાલની સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી। જોકે એનડીપીએસ અંતર્ગત આ વ્યક્તિ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ પોલીસ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે આ દરોડાને લઈને જે ગેરકાયદેસર અને નશીલી દવાનું વેચાણ કરતા જે મેડિકલ સ્ટોર ધારકો છે તેમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।